ભગવાન શિવ કે જેને લીલા માત્રથી આખા બ્રહ્માંડની રચના કરી, જેને વિશ્વનું સર્જન કર્યું, વિશ્વનું પાલન કર્યું, વિશ્વનો સંહાર કર્યો. પણ માં, મને એટલી ખબર છે કે ભગવાન શિવના ઐશ્વર્ય કરતા પણ ચડિયાતું ઐશ્વર્ય કોઈનું હોય તો હે માં ગંગા તારું છે. અને એ અમંગળોનો નાશ કરે એ જળ હે માં ગંગા અમને પ્રાપ્ત થાય. સમૃદ્ધમ સૌભાગ્યમ. ગંગાનું દર્શન થાય એ પણ આપણું સમૃદ્ધ સૌભાગ્ય છે. કેમ? તો કહે છે આ ગંગા પાપ નાશિની છે. માં, દેવતાઓ તારી ઉપાસના કરે છે. સુરા સુરેર વંદિત દિવ્ય, તારા દિવ્ય રૂપની ઉપાસના આ સંસારના દેવો પણ કરે છે. અને માં, તારી ઉપાસના એટલા માટે લોકો કરે છે, તારી સ્તુતિ એટલા માટે કરે છે કારણ કે જે ચાહે તું આપે છે. માં, તું ભક્તિ ને મુક્તિને આપવા વાળી છે. જેવું અમે ચાહના લઈને આવીએ એવી તારી આપવાની તૈયારી છે. તું બધું જ આપવા માટે તૈયાર છું. અમે જે ભાવનાઓ કરીએ એ તું મને આપે છે. તારી અંદર જે કઈ વસ્તુ પડે એની મુક્તિ થઈ જાય, એ ચાહે જડ હોય ચાહે ચેતન હોય. એટલે જે પણ ચીજ માં તારામાં પડે છે એ બધું જ અતિ દુર્લભ લોકને પામી જાય છે. ભગીરથ મહારાજ જ્યારે ગંગાજીનું અવતરણ કરે છે ત્યારે એ સમય લખાયું છે કે કણ કટકો હાડકો ને જો ગંગા તટ જાય, માનવ કુળમાં કોઈ દી ભૂત સર્જે નહીં ભાગીરથી. ગંગાજીમાં એક પણ નાનો જો તમારો હાડકાનો ટુકડો અસ્થિ પધરાવવામાં આવે તો એના કુળમાં કોઈ દિવસ કોઈ ભૂત ન થાય.